જય શ્રી કૃષ્ણ મિત્રો. શિયાળાની ઋતુ હોય એટલે લીલીછમ શાકભાજીઓ માર્કેટમાં દેખાવા જ માંડી જાય અને તેમાં પણ જો આ તુવરના લીલવા દેખાઈ જાય ને આપણને બસ શરૂઆત તો કચોરીથી જ થાય. એટલે હવે આપણે આજે બનાવીશું લીલવાની કચોરી. મેં દાણા છોલી લીધા છે, એને ધોઈ લઈશું. મિક્સર જારમાં આપણે એને અધકચરા વાટી લઈશું. આ સરસ અધકચરા વટાઈ ગયા છે. હવે આપણે પેનમાં તેલ લઈ લઈશું, રાઈ જીરુંનો વઘાર કરીશું, હિંગ નાખીશું અને જે અધકચરા લીલવા કર્યા છે તે આપણે એમાં એડ કરી દઈશું. બરાબર એને મિક્સ કરીશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1 ચમચી ખાંડ ઉમેરીશું અને મેળવણ માટે આપણે અંદર બોરેલા પૌવા એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ નાખીશું. બરાબર એને મિક્સ કરીશું. આ ડ્રાયફ્રૂટ છે એટલે કિસમિસ, કાજુના ટુકડા નાખીને પછી આપણે આ લીલા ધાણા, લીલું લસણ બધું એડ કરું. કિચન કિંગ મસાલો અડધી ચમચી એડ કરીશું. સરસ મજાનું અને આપણે સાતળવા દઈશું. આ ચપટી સોડા બાયકાર અંદર એડ કરવાનો છે અને 1 લીંબુનો રસ એમાં મિક્સ કરી દેવાનો છે. બરાબર એને કરીને ઢાંકીને આપણે એને હીચવા દઈશું. હવે આપણે તૈયારી કરી લઈશું કચોરીના પડની. તો મેં 1 વાટકી મેદો લઈ લીધો છે અને 1 વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે. એમાં અજમો નાખી દઈશું અને મુઠ્ઠી વડે તેટલું એમાં આપણે મોણ નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દીધું છે. હવે મુઠ્ઠી વડે એ રીતે મોણ નાખ્યા પછી એનો આપણે પૂરીનો લોટ બાંધવાનો છે. બહુ ઢીલો પણ નહીં અને બહુ હાર્ડ પણ નહીં. એને ઢાંકીને મૂકી દઈશું. હવે આપણો આ મસાલો પણ તૈયાર થઈ ગયો છે. એને થોડો ઠંડો પાડીને આપણે જેવી તમને મોટી જોઈતી હોય તેવી કચોરીના ગોળા વાળીને રેડી કરી દઈશું. હવે લોટને લઈને થોડો મસળી લઈશું અને એના પૂરીના લુવા આપણે તૈયાર કરી દઈશું. આપણે એવું ધ્યાન રાખવાનું છે કે બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં. પ્રમાણસર પૂરીઓ વણી તેની અંદર આ રીતે કચોરીનો સાંજો મૂકી સરસ મજાનું ગોળ કરી દેવાની અને બધી કચોરીઓ આપણે એકસાથે કરી દેવાની. હવે વારી ચટણીની છે. તો લીલા ધાણા, લીલું લસણ, લીલા મરચાં, ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ, થોડું પાણી આટલું નાખીને આપણે સરસ મજાની કચોરી સાથે ખાવાની લીલી ચટણી પણ તૈયાર થઈ જશે. આ જુઓ, લીલો રંગ જોઈને જ ચટણી ખાવાનું મન થઈ જાય. હવે ધીમા તાપે આપણે કચોરીઓને તળી લઈશું. કચોરીની ખાસિયત છે આપણે વારીને કટકો ઢાંકીને ગમે ત્યારે જરૂર હોય ત્યારે તળી લેવાની. આ સરસ ગોલ્ડન ફ્રાય થઈ ગઈ છે. આ કચોરી રેડી છે આપણી ખાવા માટે. રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા